તો અમદાવાદની રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ થયો છે। સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં રથ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। અક્ષય તૃતીયાનું પાવન પર્વ પર તૈયારીઓની શરૂઆત થઈ છે, ત્યારે જગન્નાથજી મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવી। અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે, ત્યારે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરવાની શરૂઆત થતી હોય છે। આજ અંગે વધુ માહિતી મેળવીએ નિજ મંદિરથી संवाददाता दिव्या अपनी साथे जोड़ाया है। जगन्नाथनी 148મી रथयात्रा पहला अखातीजना पर्व पर भगवानना रथ पूजानुं आयोजन छे ते करवामां आवतुं होय छे ने भगवान जगन्नाथजीनी रथ पूजानुं चंदन यात्रा तरीके पण तेने ओळखवामां आवती होय छे। शहर प्रमुख अमित शाह, धारासभ्य सहितना तमाम जे दिग्गजो छे, महामंत्रीओ छे, साथे साथे भगवान जगन्नाथजीना महंत दिलीपदासजी द्वारा आ पूजा अर्चना छे ते करवामां आवी रही छे। साथे ज अमदावादना मेयर ते पण अहींया उपस्थित छे। आ विशेष पूजामां अनेक साधु संतोनी हाजरीमां भगवान जगन्नाथजीनी आ रथयात्रानी पूजानुं आयोजन छे ते करवामां आवतुं होय छे, त्यारे एक विशेष महत्व रथयात्राने लईने रहेलुं होय छे ने आजना दिवसनी शरूआत साथे भगवान जगन्नाथजीनी रथयात्रानो पण प्रारंभ छे ते थतो होय छे। त्यारे शहर प्रमुख छे एमनी पासे बी पूछवा मांगीशुं आजनी पूजानुं केटलुं महत्व। जगन्नाथ भगवाननी रथयात्रा पेला वर्षोनी परंपरा छे કે અહીંયા ચંદનની પૂજા કરવામાં આવે છે અને આ ચંદનની પૂજાનો લાભ અમને મળ્યો એની મને ખૂબ ભાગ્યશાળી સમજુ છું। આ વખતે રથયાત્રામાં કયા પ્રકારની તકેદારી, આ વખતના નવા રૂટ છે ત્યારે કેવી તૈયારીઓ કરવામાં આવશે? નરેન્દ્રભાઈના આયા પછી ભારતીય જનતા પાર્ટીના શાસન પછી રથયાત્રા ઉપર ક્યારેય કોઈ તકલીફ પડી નથી। ભૂતકાળમાં બુલેટ પ્રૂફ રથયાત્રા કાઢવી પડતી હતી, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસન પછી રથયાત્રા ખુલ્લા દિલે નીકળે છે, મોહથી નીકળે છે। એટલે આજની જે રથયાત્રાની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ચંદન પૂજામાં અનેક સાધુ સંતો, મહંતો, મંદિરના મહંત પણ અહીંયા રથ પૂજાની આ યાત્રામાં જોડાયા છે। આજથી ભગવાનના રથ પૂજાની સાથે ભગવાનના રથયાત્રાની તૈયારીઓ છે તે પણ કરવામાં આવતી હોય છે અને એ જ મહત્વ, એ જ પૂજા અર્ચના સાથે તમામ જે આજે મોટી સંખ્યામાં અનેક સાધુ સંતો છે તે પૂજા અર્ચનામાં જોડાયા છે અને એ જ મહત્વ સાથે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો આજથી પ્રારંભ થયો છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો વિધિવત રીતે રથનું સમારકામ આજના દિવસની પૂજા બાદ શરૂ કરવામાં આવે છે અને રથયાત્રાની તૈયારીઓ શરૂ થાય છે।